શો મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.4માં દાખલા નંબર 9 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 9 શિરોબિંદુઓ 0 ± 3 અને નાભીઓ 0 ± 5 આપેલ છે। નાભીઓના આધારે આપણે અક્ષ નક્કી કરી શકીએ છીએ કે આ જે છે y અક્ષ વાળું સમીકરણ છે। તો આપણે લખીશું કે અહીં નાભીઓ y અક્ષ પર આવેલી છે। અહીં નાભીઓ કઈ છે 0 ± 5 એ y અક્ષ પર આવેલી છે। કેમ કે અહીં x યામ શું છે 0 છે અને y માં આપણો કિંમત આપેલી છે બરાબર। y અક્ષ હોવાથી અતિવલયનું પ્રધાન અક્ષ શું થશે ધેરફોર અતિવલયનો પ્રધાન અક્ષ y અક્ષ છે બરાબર। પ્રધાન અક્ષ શું થશે y અક્ષ થશે। હવે શિરોબિંદુ આપણને આપેલા છે 0 ± 3 બરાબર। એના આધારે આપણે એની કિંમત મેળવી શકીએ છીએ। તો લખીશું આપણે કે શિરોબિંદુઓ 0 ± a ઇઝ ઇક્વલ ટુ 0 ± 3 બરાબર। આ કિંમત આપેલી છે તો એની કિંમત આપણને કેટલી મળશે 3 મળશે। એના ઉપરથી a² કેટલા મળશે 3 નો વર્ગ 9 મળશે। નાભીઓનો ઉપયોગ કરીને આપણે c ની કિંમત મેળવીશું। તો લખીશું કે નાભીઓ 0 ± c ઇઝ ઇક્વલ ટુ 0 ± 5। તો c ની કિંમત આપણને કેટલી મળે છે 5 મળે છે ધેરફોર c ઇઝ ઇક્વલ ટુ 5। c નું સૂત્ર મૂકીશું વર્ગમૂળમાં a² + b² ઇઝ ઇક્વલ ટુ 5। બંને બાજુ આપણે વર્ગ કરીશું તો વર્ગમૂળ જે છે એ દૂર થશે બરાબર। એટલે શું લખાશે a² + b² ઇઝ ઇક્વલ ટુ 25। હવે a² ની કિંમત કેટલી છે 9 અને b² આપણે શોધવાના છે અને આ 25 નો 25 9 જે છે ડાબી સાઈડ છે જમણી સાઈડ લઈ જશું તો આ પ્લસ છે એનું શું થશે માઇનસ। તો ધેરફોર b² ઇઝ ઇક્વલ ટુ 25 - 9 બાદબાકી કરીશું તો કેટલા આવશે 16 ધેરફોર b² ઇઝ ઇક્વલ ટુ 16 બરાબર। તો અહીં આપણને a² ની કિંમત 9 મળે છે અને b² ની કિંમત કેટલી મળે છે 16 મળે છે। અતિવલયનું સમીકરણ કેવી રીતે લખીશું આપણો અક્ષ કયો છે y અક્ષ છે એટલે આપણે સાદું જે લખવાનું છે અતિવલયનું સમીકરણ એ કેવી રીતે લખાશે y અક્ષ હોવાથી y આગળ આવશે y² / a² x ઓછા x² / b² ઇક્વલ ટુ 1। એમાં આપણે a² અને b² ની કિંમત મૂકીશું ધેરફોર માંગેલ અતિવલયનું સમીકરણ શું થશે a² અને b² ની કિંમત મૂકીશું તો y² / a² બરાબર 9 ઓછા x² / b² ની કિંમત કેટલી છે 16 ઇક્વલ ટુ 1। તો આ પ્રમાણે આપણો દાખલા નંબર 9 જે છે એ પૂર્ણ થાય છે। જે અક્ષ હોય એ આગળ આવે એ પ્રમાણે તમારે અતિવલયનું સમીકરણ યાદ રાખવાનું છે। એ આપણે અલગથી વિડીયો બનાવ્યું છે એમાં ઉપવલયમાં શું યાદ રાખવાનું અને અતિવલયમાં શું યાદ રાખવાનું એ તમને સમજાવ્યું જ છે બરાબર। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર। અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે તમારા મિત્રોમાં શેર કરી શકો છો અને કેવું લાગ્યું એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો બરાબર। તો મળીએ આપણે આગળના વિડીયોમાં નવા દાખલા સાથે। સૌને રાધે રાધે।